વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણામાં ભાજપની વિજય વિશ્વાસ રેલી યોજાઈ। અંતિમ તબક્કાની અંતિમ ઘડીએ પ્રચાર પૂરજોશમાં યોજાઈ રહ્યો છે, ત્યારે ભાજપના હરિભાઈ પટેલની વિજય વિશ્વાસ રેલી યોજાઈ હતી। આ રેલીમાં કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડ, પ્રશાંત કોરાટ રેલીમાં જોડાયા। મહેસાણાના વિવિધ 27 વિસ્તારમાંથી પસાર થશે। મોટી સંખ્યામાં હરિભાઈ પટેલના સમર્થનમાં કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા હતા। લોકસભાની મહાપર્વમાં સૌએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ભરૂચ કલેક્ટરે અપીલ કરી છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ તમામ મતદારોને અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી છે। એક પણ મતદાર મતદાન કર્યા વિના બાકી ન રહે, જેને અનુસરી લોકશાહીના દરેક મતનું મૂલ્ય અને નાગરિક તરીકે મતદાનની નૈતિક ફરજ નિભાવવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો। એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ। જ્યારે આટલી સુવિધા ઊભી થઈ રહી છે ત્યારે અમે નાગરિકોને ખાસ અપીલ કરું છું કે મેક્સિમમ નંબરમાં આપણે મતદાન કરીએ। બધા લોકો આપણા પરિવાર સાથે મતદાન કરીએ। આપણા પરિવારનો પ્રસંગ છે। ગુજરાત ભાજપે ક્ષત્રિય સમાજને ફરી એકવાર અરજ કરી છે। ગુજરાત ભાજપ અને ભાજપના ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ ક્ષત્રિય સમાજને ચૂંટણીમાં સહયોગ આપવા અને ભાજપને સમર્થન આપવા માટે અપીલ કરી છે। ભાજપના ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ સંયુક્ત રીતે એક નિવેદન જાહેર કરી પરસોત્તમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય સમાજ પાસે ગુહાર લગાવી છે। ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે કહ્યું છે કે ક્ષત્રિય સમાજ ક્ષમા વીરસ્ય ભૂષણમના શાસ્ત્ર ધર્મને સાર્થક કરે, ભાજપને સમર્થન આપીને ઉદારતા દાખવે અને પીએમ મોદીને સંપૂર્ણ સમર્થન આપે। વિકાસ કાર્યોમાં દરેક સમાજની જેમ ક્ષત્રિય સમાજનું પણ યોગદાન છે, એટલે પરંપરા જાળવી સમાજ ભાજપને સમર્થન આપે। મહત્વનું છે કે પીએમ મોદીને સંપૂર્ણ સમર્થન આપવા માટે અપીલ કરી છે। ક્ષત્રિય સમાજને પોતાની ફરજ નિભાવવા ભાજપે અરજ કરી છે। કોણે કોણે અપીલ કરી છે તેના પર નજર કરીએ તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ અપીલ કરી છે ચૂંટણીમાં સહયોગ અને સમર્થન આપવા માટે આ અપીલ કરવામાં આવી છે। ગુજરાત ભાજપની ક્ષત્રિય સમાજની અપીલ આઈકે જાડેજા દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપે તે માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે। પ્રદીપસિંહ જાડેજા દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। પીએમ મોદીને સંપૂર્ણ સમર્થન આપવા માટે અપીલ કરવામાં આવી છે। હવે ચૂંટણીને સમય નથી રહ્યો ત્યારે માંધાતાસિંહ જાડેજાએ પણ અપીલ કરી છે। ખંભાળિયામાં મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી થઈ, જેમાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી ખાસ હાજર રહ્યા હતા। આ પ્રસંગે સેવાકુંજ હવેલીથી મહાપ્રભુજીની બેઠક સુધી મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ખંભાળિયામાં આવેલી નવી લોહાણા મહાજનવાડી સહિત તેમજ વિવિધ સ્થળો પર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જ્યાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી તેમજ રિલાયન્સ ગ્રુપના ધનરાજભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મહાપ્રભુજીની બેઠક ખાતે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા। બાદમાં નવી લોહાણા મહાજનવાડી પર રઘુવંશી સમાજના કાર્યક્રમમાં પરિમલભાઈ અને ધનરાજ નથવાણીએ હાજરી આપી હતી। સમાજના અગ્રણીઓએ બંને મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું, જ્યાં પરિમલભાઈએ અચૂક મતદાન કરવા સૌને અપીલ કરી હતી। આપણે આપ સૌ જ્ઞાતિબંધુઓ જેટલા છે અહીંયા લોહાણા સમાજના, હું સૌને નમન કરું છું, વિનંતી કરું છું કે આપણું મતદાન વહેલી સવારે શરૂ થઈ જાય અને 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધીમાં આપણા તમામ મત પડી જાય એવા આપણા માટે બહુ ગૌરવની વાત છે। દિવસે છોટાઉદેપુર બેઠકના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા પણ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। જશુ રાઠવાએ છોટાઉદેપુર નગરમાં બાઇક રેલી યોજી અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ તેમાં ઉપસ્થિત રહ્યા। રેલીમાં જશુ રાઠવાની સાથે નારણ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પણ જોડાયા હતા। આ દરમિયાન જશુ રાઠવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે છોટાઉદેપુરમાં કમળ ખીલવાનું નક્કી છે, સાથે જ લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે જશુ રાઠવાએ અપીલ કરી હતી। આજે છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટેનો પ્રચારનો અંતિમ દિવસ છે। ગણતરીના કલાકો બાકી છે, ત્યારે હું અને મારા કાર્યકર્તાઓ સાથે મળીને છોટાઉદેપુર નગરની અંદર એક રેલીના સ્વરૂપે તમામ મતદારોને મળવા માટે નીકળ્યા છે અને લોકોનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। છોટાઉદેપુરની જનતા આ વખતે ઠામી લીધું છે કે
કમળ અને કમળ જ. અમદાવાદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે યોજાય તે માટે વેબકાસ્ટિંગ કરવામાં આવશે. દરેક મતદાન મથક પર પોલીસનો કડક બંદોબસ્ત રાખવામાં આવશે. જિલ્લામાં 2741 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 6 વાગ્યા બાદ આચારસંહિતા લાગુ થશે. ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવશે. રેલી સભાઓ પર પ્રતિબંધ લાગશે. અમદાવાદ જિલ્લાના કુલ 2741 બૂથ ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવનાર છે. એસી દીઠ 2 એટલે કે કુલ 42 મોનિટર સેટઅપ કરવામાં આવેલો છે. એનો 24/7 કંટ્રોલ રૂમ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરી દેવામાં આવેલો છે. આ જે વેબકાસ્ટિંગ છે તે તમામ બૂથ પર જ્યાં કેમેરાઝ લગાડવામાં આવ્યા છે તેમાં પડે પડની જે નિરીક્ષણ છે તે કન્ટિન્યુઅસલી કરવામાં આવશે, જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે થઈ શકે અને અન્ય કોઈ અડચણો ઊભી ના થાય. પ્રવેશ માટે આજે નીટ યુજીની પરીક્ષા. દેશમાં 24 લાખથી વધુ વિદ્યાર્થીઓ નીટ યુજીની પરીક્ષા આપશે. ગુજરાતમાં 80,000થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે. અમદાવાદ સહિત રાજ્યમાં 31 સ્થળે આજે નીટ અને યુજીની પરીક્ષા યોજાઈ રહી છે. મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે આજે દેશભરમાં યુજી નેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં અનેક સ્થળે આજે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો અમદાવાદના, અત્યારે અમે ઉદ્ગમ સ્કૂલમાં છીએ અને જ્યાં વિદ્યાર્થીઓનું સેન્ટર છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. तैयारी कैसी है, किस तरीके से क्या चाहते हो आप, कितना स्कोर करना चाहते हो आप? At least 600 तो स्कोर इज मैंडेटरी टू गेट इन MBBS. ओके, तैयारी कैसी की है? अच्छी है. अच्छी है. आपकी तैयारी कैसे, थोड़ा डर लग रहा है? थोड़ा सा डर लग रहा है, वैसे तैयारी तो अच्छी की है. अच्छा, आप कहाँ से हो? अहमदाबाद से हो? अहमदाबाद से. अच्छा, तैयारी कैसी की है? अच्छी की. अच्छा, શું નામ છે તમારું? जानवी જાનવી. તૈયારી કેવી? सारी चल અચ્છા, શું વિચાર કરો છો? મેડિકલ, ડેન્ટલ? मेडिकल. મેડિકલ. અચ્છા, તમામ જે વિદ્યાર્થીઓ છે તે ધીમે ધીમે હવે પ્રવેશ લઈ રહ્યા છે. વાલીઓ પણ આપ જોઈ રહ્યા છો કે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે મેડિકલ અને ડેન્ટલમાં જ્યારે પ્રવેશ મેળવવો હોય ત્યારે વિશેષ પ્રકારે તૈયારીઓ કરવાની હોતી હોય છે. ત્યારે તમામ વિદ્યાર્થીઓ છે હવે બસ પરીક્ષા કેન્દ્ર તરફ આગળ વધી રહ્યા છે અને ખાસ કરીને યુજી નીટની પરીક્ષામાં તેઓ પ્રવેશ મેળવી રહ્યા છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. અમદાવાદમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. વાદળછાયા વાતાવરણથી ગરમીમાં આંશિક હવે રાહત મળશે. વાદળો ઘેરાતા તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો. વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદ થાય તો પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. વાત દ્વારકાની. દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. કાળઝાળ ગરમી વચ્ચે દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જેવું વાતાવરણ છવાયું. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફૂંકાતા ગરમીમાંથી આંશિક રાહત મળી. વાતાવરણમાં પલટો આવતા અમુક વિસ્તારોમાં ખેતરોમાં તલ સહિત ઊભા પાકને લઈને ખેડૂતો ચિંતામાં ઘેરાયા છે.